ઠેકાણા ભાજે જ નથી જિંદગીની અંદર એટલે ખરકો કરે છે ચા ભળા ખરકા કરી કોણ મને ઉધરાસી દાન દાની મને તારે રસ્તે તો વાત કરે છે ઉધરાસી હોય ઉધરા ખા ખા કરીને આખો દાડો એટલે શું છે મારથી મિર્જાનો વાસ્તે કેમ અલ્યા મારી યા તો બગડી હે હે હા આ ઘઉં આયા છે ઘઉં ખાવાય નહીં રે હવે મોઢું જોયું માં તો ઓલો લોકડા કરતે મોઢું થઈને પાછો નખરત કરે છે ઘઉં ખાવાય નહીં રે હમણાં પાછો અરે દાદા એ ધોળી છે એટલે સફાઈ ના કરતે મારા કન પાછી ઓય તારે રસ્તે લાગે તને કોણ કહે હા તો એડે રાતે શું નખરા કરે ખાલી ખોટા કાળિયા કેમ તું કાળી તારું ઘરનું આખું કાળું દા હે અસલ એવો મળદ નો હોય ને તો હું આ તાર ઘરે આવું રે નખરા કરવા આવે હું ડોગરી તાર ઘરે હો અલ્યા મારા હારાને તો હલવાયા મારા નાનડિયાને મહિના લઈ ગયા તો ઉપાધિ કરશે પાછા હાથ ઘરે પોકવા જે બૈરા કન આ બે ચાર ચીકુ હતો કા ખાત ને મેં કીધું આમ માય આમાં ડૂરમાં મેં મેલું તો વળી પાછી દે વળી ખા થાય બે દાડા કે એટલે કામ એટલે પણ શું છે આમ શું છે કા ઘોંડરો બીજો વાહે પડ્યું છે અલ્યા પણ હું એમ કહું છું કે કોઈ આવ્યું નતું નહીં તે ચમ શું છે કોઈ આવી નથી આ દેવતી તો એમ કહું છું હા આ મને એવું લાગ્યું બધું કોઈ આવ્યું છે કેમ ઘરે આપણે ના ના આપણે ઘરે તો કોઈ આવી નથી આ ખા ખાડે નથી ચા બોલાવા છે ઓય મો હવે પાછો ક્ષેત્રમાં તો ઓછું ઠેઠ ઓલે આગા ક્ષેત્રે ઠેઠ ચા એટલે બધે શું કામ છે તારે કઈ કામ નથી મારે કામ તો નથી પણ મુકમ છે આટો મારવા આવે છે મને હે અને ઓ ઘરે આવે તો કોઈ કહેતી નહીં પાછી હા કે ખરી નથી એમ કો ઓય ના પાડી દી પાછી ચમતી એમ તારા બાપી હમણાં ખાખાંડનો ખર્ચો બસે મહેમાન આવે તો ના પાડી દીધો હા હારું તાર ના પાડીશ ના શું કરે છે ને બેઠી બેઠી ત્યાં ચીકુ પકડતી હતી ખાવા થાય ને પાછો હે એટલે શું જોવો છો તમે શું છે હું દોહરા છો હાથ નું મોડો આવી છે મને 8 વાગે પાછો હો હારું તમને મોડા આવજો આ માને ફરવાનો ચીમ છે પણ મને ધંધો કરવા દે એને એમ કે મહેમાન આવશે સાખંડ પાછો બળી જાય છે મારા નાનડિયાનો આખો વરઘોડો ના આવે બસ મો તો નાહી ગયો તો પણ બૈડા તોડશે આપણા પાછા એટલે ઓલે ખૂણે ઠેઠ આગા ચિત્ર કઈને આવ્યો પણ અહીંયા નથી બેહું એટલે ગવાને પેલા ખૂણે જાતું રહેવું છે આજ તો ના ના મારી નેલીયાની ગહપરના જણાને એમાં ધોકાન લાકડી મારી બેટે લઈને પાછી આવી છે અને પાછા મન તો કે છે કે સાખંડ બસે એમ કરે એટલે મેં તો પડતો ઉઠતો જમાનો છે પણ આ તો જેમ આયા ને હું તો નખરા કરીને આયા છે કે હવે કેવું છે કે તારી જાન આવી છે તને પોખો બોલાવે છે રાજ હવે આજ બેહું છે શાંતિથી આજ બધું કોઈ ભાષે ને કાંઈ ને સાનો મનો આજ બેહી આવું છે આજ કોઈ આપવાનું નથી આવી આ સુધી 8 વાગે ઉદ્યા તો એને બેહી રહું છે ઘરે મારા આરણો બંબા રોડ પીવું છે તો ઉપાય ખાશે પાછી એની વાજે હમણાં તો મારું સાંભળ તૂટી ગયો એટલે પાછા કહેવાય ને ધીર્યા કે હું આવી જાઉં છું એમ તે કીધું હમણાં હું હાથે લઈને આવું છું હવે હાથ છે કુલટું કીધું ઈ તો ઘરે આવે છે હું લઈને આવું છું માડ ફોગલાઈને મેલ્યા છે ઘરે મને બોલાવા લાવા જાય ને હવે આ માં નેડી શિખર કેટલા જાફા મારો સાંભળ તોડાઈ નાખે હાથે આ તો ઘરના ઉઠીને પાછા કહેવાય ને ધીરાતા આ દવાને મોઢરાના ઘોડે હટીને પડ્યા છે તા બીજાનો સાંભળ તોડાઈ નાખે એવા છેતી એને શું કરીને આયા હન તમે ચેવા મહેમાન લાવવાના હતા મહેમાન તો ઈ આયા ઘરે આખું આશર ભરીને આવી છે દિન ગાને આવી હોય એમ ભરગોડા આયા તમને તો પોખવા બોલાયા છે એડે અહીંયા ચા આપણે ઘરે તે કોણ આવ્યું મહેમાન મેં એટલે મારા તમે હારા તો જાવ તો તે હારું લ્યા એટલે ઓય તે અમાર તમને બીજી વખત પાણાવાના છે એડો ચમ અહીંયા કેહરા કે માર પાણું છે એમ તમે કાઈ કીને આયા ને કોઈ વસમાં અહીંયા મોશિયો લેવા જાય અહીંયા હેડ ઉલકાય હેડ શું છે હવે શાંતિથી કે એટલે શું છે એટલે હું તને કહું તો તમને કોતા છો કે ઓય શું કરીને આયા છે ઓલ્યા ચા લ્યા પણ તો અમથી મેં કોઈ કર્યું નથી પણ મારું નામ ના આલતી ખોટું અમ થયું ઓલા ખરાબાની બહુ તો તમને ખબર તો છે કે એનું નામ ખરાબ હશે એટલે એની બાયડી ખરાબ જ હોય પાસે અહીંયા આડાપલો કરતા તા ને પોષિયો ખા જતા સિંહો પાડશે ને ઉધરો ખાધી છે પણ તો આપણા ક્ષેત્રમાં હતો આપણા ક્ષેત્રમાં હતા પણ વાડી હું હરી કે હળિયો કરી હે એમ કે હરી મો તો કર બાપા હળિયું કરી નથી કોણ કહે લાજે માર મોઢે અધી તો પાછા મોઢે ઓલા 10 જણા આયા તા લાકડી ધોકા લઈને હતા ને કમળા બેબડા વશરત પર પાછા ચા આયા હે ઈ આયા ઘરે આઈને બેઠા છે ઘરે અંત તો ચમાઈ આટણે એટલે હું હાથ કૂટ કીધું હું શિખર ચાક ચાસે ને કીધું હું લઈ આવું પછી હાથ કૂટ કરો કીધું કોઈ દાડા કરે જ ને આવું કે પણ તમે કે લઈ આવો તો હું તમને લેવા આવી છું હેડો હવે અહીંયા દેખાતા જ નહીં કોઈ એ દેખાતો જ નથી એટલે દેખાવ કરવા જ હેડો અહીંયા મો તો નહીં આવતો ઘરે મારે કામ થાય ક્ષેત્રમાં શું ક્ષેત્રમાં પાછા હેઠા થા હરા દી ઓય અને એ હેઠા થઈને આયા કે મને નથી તું બીજા એમ કહે કે તો જા બાર ગમ હાર તો હવે શું કોસો આવ કુદા કામ કરતા નહીં હવે એમ કોસો થોડાક દાડા દાતા રમામન કઈ નાખ આપડા પાસે છે પર એમ ઓય તો 100 રૂપિયા ભાડું કીધું નથી તો આ લાઈ હોત તો ત્યાં હું ભાડો લઈને આવું મોજ મોડ આવી છું શેપટિયા કાઢતી ને તમારો પાછો કાછા હવે હેડતા હેડ્યા ચા શેટો થાય હેડ્યા તમે તો ઢુકડું છે અરે તો મામાન ઘર તો દીવો બળે એટલે ઈ તો વાળો કરી દે તો કે ઢુકડું તો હેડ્યા દો તોય તો હેઠા સાથે પાછા તો એમ કહેતી બાયડી
અલ્યા પણ હું નતો ઈ હું તો મારા પોંછિયો ખાતો તો ને આમ નહોતી રાતી એટલે મેં વળી ઉધરા આવી તો ઉધરો ખાધી આ ઉધરો હાઈ તે સિંહ ચેચમ ગાધી છે તમ સિંહ પાડી તમારે હેવા દે આમ એમ પાડી દે હવે તે એન પાછા કે મેં બોલીને તે કે એમ કે જે કરવું કૈયાશ કે હું નથી પીયા તો એટલે હવે અહીંયા આવીને ઘરે બેઠા હાર તો હું જોઉં તારું એ પાસે શોકીન મેલે ખબર છે કે એમ કહેતો કે રાને આવી છે તને પોખવા છે કે ધોકા એટલે બોલાય મારા હારાના હવે એવું કહેતા હતા તમારા બાપુલિયા તમારા હારાનો વચ્ચે ના શકે હું તો જો જોઉં તાર હવે મન તો કાઈ નહીં કરે પણ હવે થોડક દાડા તાર રાતા રહો તમે હાર તો હું જોઉં તાર હાર તાર હું શું કહું છું હા તોય હવાની વેલી ઉડતી ને આવતી રહી પાછી મામા અહીંયા હાર મોય આઈસ રે હવે તો મારે આટા કરી કરીને તૂટી જવાનું છે અલ્યા પણ અહીંયા એક મકા પાછી દો ભેસો લઈને ગોધી છે દુવાની ખાણો આખન મારો થઈ જશે જો ને હારું કામ કર્યું આજનો હું ડાલુ ની નાઈસ પાસે ડાલુ બેસું ઘરનું દાતા આપણે હવે શું આ બધું ભિખારી કરું ઉપર રોશન વાળા ઉપર એક એટલે ફીસ ડાલુ પાડી પર એટલે પાછા આવશે એક ફીસ પાડી ઈ તો જેટલી મોટી હાર તો પડી હું છે જોરો